સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આજે સ્પષ્ટ થયું છે। અનેક કૌભાંડોના આક્ષેપો વચ્ચે ભાજપનો વિજય થયો છે। 15 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે વિજેતા હાંસલ કરી છે। સુરતના સુમુલ ડેરીમાં મતગણતરી પૂર્ણ થઈ છે અને ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયું છે। ભાજપ પ્રેરિત પેનલે 16માંથી 15 બેઠકો પર જીત મેળવી છે। અગાઉ જ્યારે ચૂંટણી નહીં યોજાઈ હતી એ પહેલાથી જ 7 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી। મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલની જીત થઈ છે। બાકીની તમામ 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે। આજે જીત થતાં જ સુરતના સુમુલ ડેરી પર જીતનો જશ્ન જોવા મળ્યો હતો। ધારાસભ્ય સંદીપ દેસાઈ, ધારાસભ્ય ગણપત વસાવા અને મુકેશ પટેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુમુલ ડેરી પર ભાજપનું વર્ચસ્વ ફરી એક વખત જોવા મળ્યું હતું। સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી છે અને તાપી અને સુરત જિલ્લાના ખાસ કરીને પશુપાલકો, એમાં પણ આદિવાસી પશુપાલકો, એના માટે જીવન દોરી સમાન છે। એનું આજે મતગણતરી ચાલી રહી છે। એ પહેલા જ અગાઉથી અમે 7 સીટો બિનહરીફ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી, અને આજે પણ જે રીતે પરિણામો આવી રહ્યા છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। અમારા ઉમેદવારો જીતવાના છે, કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જે પ્રકારે પશુપાલકો માટે અને ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકાર કામ કરી રહી છે, એ જોતા આટલા લાંબા સમયના શાસન પછી ફરીવાર તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલક મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આ ડેરી પશુપાલકોના હિતમાં ખૂબ સારું કામ કરશે, એની અમે ચોક્કસ બાહેધરી આપીશું। ધનસુભાઈ પટેલ ઓલપાડ વિસ્તારમાંથી મેં ઉમેદવારી કરી હતી અને મારા ઓલપાડ વિસ્તારના મતદારોએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને વિજય અપાવ્યો છે, એ બદલ હું ઓલપાડ મત વિસ્તારના મારા તમામ મિત્રોનો હૃદય, એમાં મુકેશભાઈ, બ્રિજેશભાઈ, કુલદીપભાઈ અને સમગ્ર ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું। મને જે સભાસદોએ 27 જેટલા મત આપ્યા છે, સામેવાળાને 12 મત મળ્યા છે, એટલે મને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે, એટલે મારા મતદારોનો આભાર માનું છું। અમે સાથે મળીને પારદર્શક વહીવટ આપવાની ખાતરી આપું છું। હું રેસાભાઈ ચૌધરી, માંડવી બેઠકના ઉમેદવાર, અને હાલ હમણાં જે વિજય થયો છે એ રેસાભાઈ ચૌધરી। મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી, તો પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે પ્રકારે મારા પર જેટલો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલો એટલો વિશ્વાસ મારા પર મતદારોએ પણ મૂક્યો, અને જંગી બહુમતીથી 129 પૈકી 114 મત મને મળ્યા। સામેના પક્ષે ફક્ત 15 મત ગયા છે। એ જ એટલે એના માટે હું પહેલા તો વારંવાર મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફેરફારો તો આ તકે હું નહીં કહી શકું હમણાં, એ તો પાર્ટીનો વિષય છે, એમાં મારાથી ના ભૂલી શકાય। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।